જય શ્રી રામ મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે શ્રી રામચરિત માનસ અને રામાયણમાં કેટલીક બાબતો સંપૂર્ણપણે અલગ છે, જ્યારે કેટલીક એવી બાબતો છે જેનું વર્ણન માત્ર વાલ્મીકીની રામાયણમાં જ છે. મિત્રો, મુખ્યત્વે ભગવાન શ્રી રામને સમર્પિત બે ગ્રંથો લખવામાં આવ્યા છે. એક તુલસીદાસજી દ્વારા લખાયેલ શ્રી રામચરિત્ર માનસ અને બીજું વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ. આ સિવાય ભગવાન રામ પર અન્ય કેટલાક ગ્રંથો લખવામાં આવ્યા છે, પરંતુ આ બધા ગ્રંથોમાં વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ સૌથી સચોટ અને પ્રમાણિક માનવામાં આવે છે. મિત્રો, આજે આ પોસ્ટમાં અમે તમને રામાયણ સાથે જોડાયેલ કેટલાક રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કદાચ તમે જાણતા ન હોવ. તુલસીદાસજી દ્વારા લખાયેલ શ્રી રામચરિત્ર માનસમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સીતા સાથે લગ્ન કરવા માટે ભગવાન શ્રી રામે પોતાના સ્વયંવરમાં શિવધનુષ ઉપાડ્યું અને તેને દોરવાનું શરૂ કર્યું, પરંતુ તેને દોરતી વખતે શિવધનુષ તૂટી ગયું. જ્યારે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણમાં સીતા સ્વયંવરનું કોઈ વર્ણન નથી. વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ મુજબ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા પહોંચ્યા હતા, અને વિશ્વામિત્રની સલાહ પર રાજા જનકે બતાવ્યું કે શિવ ભગવાન શ્રી રામને પ્રણામ કરે છે. જ્યારે ભગવાન શ્રી રામે તે શિવધનુષ જોયું, ત્યારે ભગવાન શ્રી રામે રમતિયાળ રીતે તે શિવધનુષને ઉપાડ્યું અને ધનુષ્ય પર તાર મૂકતા જ તે તૂટી ગયું. રાજા જનકે પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ પણ આ શિવધનુષ્ય ઉપાડશે તેની સાથે તેઓ તેમની પુત્રી સીતાના લગ્ન કરશે. તેથી રાજા જનકે તેમની પુત્રી સીતાના લગ્ન ભગવાન શ્રી રામ સાથે કર્યા. મિત્રો, વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ મુજબ રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો, અને આ યજ્ઞ મુખ્યત્વે ઋષ્યશૃંગા દ્વારા કરવામાં આવ્યો હતો. ઋષ્યશૃંગ ઋષિ મહર્ષિ વિભાંડકના પુત્ર હતા. એક દિવસ જ્યારે મહર્ષિ વિભાંડક નદીમાં સ્નાન કરી રહ્યા હતા, પછી ઋષિ વિભાંડકે નદીમાં સ્ખલન કર્યું. દરેક હરણે તે પાણી પીધું, જેના પરિણામે ઋષ્યશૃંગનો જન્મ થયો. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે લંકાના રાજા રાવણે લક્ષ્મણને શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખ્યાના ગુસ્સામાં માતા સીતાનું અપહરણ કર્યું. પરંતુ તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે શૂર્પણખાએ પોતે લંકાના શાસક રાવણને સંહાર માટે શ્રાપ આપ્યો હતો, કારણ કે રાવણની બહેન શૂર્પણખાના પતિનું નામ વિદ્યુતજીવ હતું અને તે રાજા કાલ્કેયનો સેનાપતિ હતો. રાવણ જ્યારે વિશ્વ જીતવા નીકળ્યો ત્યારે રાજા કાલ્કેય સાથે તેની લડાઈ થઈ. પછી તેણે તે યુદ્ધમાં તેની બહેનના પતિ વિદ્યુતજીવને મારી નાખ્યો. ત્યારે રાવણની બહેન શૂર્પણખાએ મનમાં રાવણને શ્રાપ આપ્યો કે મારા કારણે એક દિવસ તારો વિનાશ થશે. જ્યારે રાવણ વિશ્વને જીતવા માટે સ્વર્ગમાં પહોંચ્યો ત્યારે તેને રંભા નામની અપ્સરાને જોઈ. આ જોઈને રાવણને તેના પર મોહિત થઈ ગયો, અને પોતાની વાસના પૂરી કરવા માટે રાવણે રંભાને પકડી લીધી. ત્યારે રંભા નામની અપ્સરાએ રાવણને કહ્યું કે તમે મને આ રીતે સ્પર્શ કરશો નહીં, કારણ કે હું તમારા મોટા ભાઈ કુબેરના પુત્ર નલકુબેર માટે આરક્ષિત છું. તેથી જ હું તમારી વહુ જેવી. પરંતુ રાવણે તેની વાત ન માની અને રંભા પર બળાત્કાર કર્યો. જ્યારે નલકુબેરને આ વાતની જાણ થઈ તો તેણે રાવણને શ્રાપ આપ્યો. તેણે રાવણને શ્રાપ આપ્યો કે આજથી જો રાવણ કોઈ પણ સ્ત્રીને તેની સંમતિ વિના સ્પર્શ કરશે તો તેનું માથું 100 ટુકડા કરી દેશે. વાલ્મીકી રામાયણ અનુસાર એકવાર રાવણ તેના પુષ્પક વિમાનમાં ક્યાંક જઈ રહ્યો હતો. પછી તેણે એક સુંદર છોકરી જોઈ. તેનું નામ વેદવતી હતું, અને તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની તપસ્યા કરી રહી હતી, કારણ કે તે ભગવાન વિષ્ણુને તેના પતિ તરીકે ઈચ્છતી હતી. જ્યારે રાવણે વેદવતીને જોયા ત્યારે તે તેના પર મોહિત થઈ ગયો, અને તેણે વેદવતીના વાળ ખેંચ્યા અને તેને પોતાની સાથે આવવા કહ્યું. પછી તપસ્વીએ એ ક્ષણે તેના શરીરનો ત્યાગ કર્યો અને રાવણને શ્રાપ આપ્યો કે તેનું મૃત્યુ સ્ત્રીના કારણે જ થશે. આ સ્ત્રીએ પોતાના બીજા જન્મમાં સીતાના રૂપમાં અવતાર લીધો હતો. મિત્રો, મહાન કવિ તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિત્ર માનસ અનુસાર સીતા સ્વયંવર સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા. જ્યારે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ મુજબ જ્યારે ભગવાન શ્રી રામ સીતા સાથેના લગ્ન પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા, પછી ભગવાન પરશુરામ આવ્યા. તેણે ભગવાન શ્રી રામને પોતાના ધનુષ પર તીર મૂકવા કહ્યું. જ્યારે ભગવાન શ્રી રામે પોતાના ધનુષ્ય પર તીર મૂક્યું ત્યારે પરશુરામજી ત્યાંથી ચાલ્યા ગયા. વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ વનવાસમાં ગયા હતા તે સમયે તેની ઉંમર 27 વર્ષની હતી.
ભગવાન રામના પિતા રાજા દશરથ શ્રી રામને વનવાસ મોકલવા માંગતા ન હતા, પરંતુ તે તેની પત્ની પ્રત્યે પ્રતિબદ્ધ હતો. મિત્રો, જ્યારે શ્રી રામના પિતા રાજા દશરથ ભગવાન શ્રી રામને વનવાસ જતા રોકવાનો કોઈ ઉપાય વિચારી શકતા ન હતા, તેથી તેણે શ્રી રામને પણ કહ્યું કે તમે મને બંદી બનાવી લો અને પોતે અયોધ્યાના રાજા બની જાઓ. શ્રી રામના ભાઈ ભરતને તેમના પિતા રાજા દશરથના મૃત્યુનો અહેસાસ એક સ્વપ્ન દ્વારા થઈ ચૂક્યો હતો. સ્વપ્નમાં ભરતે તેના પિતા રાજા દશરથને કાળા વસ્ત્રો પહેરેલા જોયા હતા અને પીળા રંગની મહિલાઓ તેમના પર હુમલો કરી રહી હતી. ભરતના સ્વપ્નમાં રાજા દશરથ લાલ ફૂલોની માળા પહેરીને અને લાલ ચંદન ધારણ કરીને ગધેડાના ચપ્પલ સાથે રથ પર બેસીને દક્ષિણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા હતા. એક સમયે રઘુવંશમાં અરણ્ય નામનો એક ખૂબ જ પ્રતાપી રાજા હતો. જ્યારે લંકાપતિ રાવણ વિશ્વ જીતવા નીકળી પડ્યો હતો, પછી રાજા અરણ્ય સાથે પણ તેનું યુદ્ધ થયું અને રાજા અરણ્યે તે યુદ્ધમાં મૃત્યુ પામ્યા. પરંતુ મરતા પહેલાં રાજા અરણ્યએ લંકાના રાજા રાવણને શ્રાપ આપ્યો કે તેના વંશમાં જન્મેલ યુવક તમારા મૃત્યુનું કારણ બનશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 33 કરોડ દેવી દેવતાઓને ઓળખવામાં આવે છે. જ્યારે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણના અરણ્યકાંડના 14મા ગ્રંથમાં 14મા શ્લોકમાં માત્ર 33 દેવોના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રામાયણના શ્લોકો અનુસાર તેઓ છે 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમાર. આ કુલ 33 દેવતાઓ છે. જ્યારે રાવણ વિશ્વ જીતવા નીકળ્યો ત્યારે તે પણ યમલોક પહોંચ્યો. યમરાજ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન જ્યારે યમરાજે રાવણનો પ્રાણ લેવા માટે કાલાદંડનો ઉપયોગ કરવા માંગતા હતા, ત્યારે ભગવાન બ્રહ્મા ત્યાં આવ્યા અને તેમને એમ કહેતા રોક્યા, કારણ કે કોઈ પણ દેવતા દ્વારા રાવણને મારવો શક્ય ન હતો. જ્યારે લંકાપતિ રાવણ સીતાનું અપહરણ કરી રહ્યો હતો, તે સમયે જટાયુ નામક ગીધે રાવણને રોકવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. વાલ્મીકી રામાયણ અનુસાર જટાયુના પિતાનું નામ અરુણ હતું. આ અરુણ ભગવાન સૂર્યદેવના રથના સારથી છે. જે રાત્રે રાવણે સીતાનું અપહરણ કર્યું અને તેને લંકા અશોક વાટિકામાં લઈ ગયો, તે જ રાત્રે ભગવાન બ્રહ્માના કહેવાથી દેવરાજ ઇન્દ્ર સીતા માટે ખાસ પ્રકારની ખીર લાવ્યા. પહેલાં દેવરાજ ઇન્દ્રએ અશોક વાટિકાના તમામ રાક્ષસોને સૂઈ ગયા અને તે પછી સીતાને તે ખીર અર્પણ કરી. એ ખીર ખાધા પછી સીતાજીની ભૂખ અને તરસ તૃપ્ત થઈ ગઈ. જ્યારે રામ અને લક્ષ્મણ વનમાં સીતાજીને શોધી રહ્યા હતા, તે સમયે રામ લક્ષ્મણ દ્વારા કંધક નામના રાક્ષસનો વધ થયો હતો. વાસ્તવમાં કંધક રાક્ષસ એક શ્રાપને કારણે રાક્ષસ બની ગયો હતો. જ્યારે શ્રી રામે તેનું શરીર અગ્નિને સોંપ્યું ત્યારે કંધક રાક્ષસનો શ્રાપ તૂટી ગયો અને તે મુક્ત થયો. તે કંધક રાક્ષસ હતો જેણે ભગવાન શ્રી રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા કહ્યું હતું. તુલસીદાસ દ્વારા લખાયેલ રામચરિત્ર માનસ અનુસાર જ્યારે મહાસાગરે શ્રી રામને લંકા જવા ન દીધા ત્યારે લક્ષ્મણ ખૂબ જ ગુસ્સે થયા. જ્યારે વાલ્મીકી રામાયણ અનુસાર તે લક્ષ્મણ નહીં પરંતુ ભગવાન શ્રી રામ હતા, જે સમુદ્ર પર ગુસ્સે થયા હતા અને તેણે સમુદ્ર પર તીર પણ છોડ્યા, જેનાથી તે સુકાઈ ગયું. પછી લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન રામને સમજાવ્યા. તુલસીદાસ દ્વારા લખાયેલ રામાયણ અનુસાર સમુદ્ર પરનો પુલ નલ અને નીલ નામના 2 વાંદરાઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો, કારણ કે નાલા અને નીલને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેમના દ્વારા પાણીમાં ફેંકવામાં આવેલી વસ્તુ પાણીમાં ડૂબી જશે નહીં. જ્યારે વાલ્મીકી રામાયણ અનુસાર નલ વિશ્વકર્મા દેવતાઓના આર્કિટેક્ટ એન્જિનિયરના પુત્ર હતા અને તે પોતે પણ કારીગરમાં ખૂબ જ પારંગતા હતા. પોતાની કલાની મદદથી તેણે સમુદ્ર પર પુલ બનાવ્યો. વાલ્મીકી રામાયણ અનુસાર સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. પહેલા દિવસે વાંદરાઓએ 14 યાજનો બનાવ્યા, બીજા દિવસે 20 યાજનો, ત્રીજા દિવસે 21 યજનો, ચોથા દિવસે 22 યજનો અને 5મા દિવસે 23 યજનો પુલ બનાવ્યા. આ રીતે સમુદ્ર પર કુલ 100 યોજન લંબાઈ ધરાવતો પુલ બનાવવામાં આવ્યો હતો. તે પુલ 10 યોજન પહોળો હતો. 1 યોજન આશરે 13-16 કિમી છે. એકવાર રાવણ ભગવાન શિવને મળવા કૈલાસ ગયો હતો. ત્યાં તેણે નંદીજીને જોયા અને તેમના રૂપની મજાક ઉડાવી. રાવણે નંદીને વાંદરાના ચહેરાવાળા કહ્યા હતા. ત્યારે નંદીએ રાવણને શ્રાપ આપ્યો કે એક દિવસ તે વાંદરાઓના કારણે નાશ પામશે. વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ઉપાડ્યો હતો, આ જોઈને માતા પાર્વતી રાવણ પર ગુસ્સે થઈ ગયા અને તેણે રાવણને શ્રાપ આપ્યો કે એક દિવસ તે સ્ત્રીને કારણે મૃત્યુ પામશે. જે સમયે ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચે છેલ્લું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે દેવરાજ ઇન્દ્રએ શ્રી રામને માટે પોતાનો દિવ્ય રથ મોકલ્યો હતો.
તે રથ પર બેસીને ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જ્યારે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને લાંબા સમયથી યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું ન હતું, ત્યારે અગસ્ત્ય મુનિએ ભગવાન શ્રી રામને આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરવા કહ્યું, જેના કારણે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો. વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ મુજબ સોનાની લંકા જેમાં રાવણ રહેતો હતો, રાવણ પહેલાં લંકા તેના ભાઈ કુબેરની હતી. જ્યારે રાવણ વિશ્વને જીતવા માટે નીકળ્યો ત્યારે તેણે તેના નાના ભાઈ કુબેરને હરાવ્યો અને સુવર્ણ લંકા અને પુષ્પક વિમાનનો કબજો મેળવ્યો. રાવણના પુત્ર મેઘનાથનું એક વખત ઇન્દ્રદેવ સાથે યુદ્ધ થયું હતું અને મેઘનાથે યુદ્ધમાં ઇન્દ્રને પકડી લીધો હતો. તેથી બ્રહ્માએ મેઘનાથને દેવરાજ ઇન્દ્રને મુક્ત કરવા કહ્યું. મેઘનાથ ઇન્દ્ર પર વિજયીને કારણે ઇન્દ્રજીતના નામથી પ્રખ્યાત થયા. જય શ્રી રામ મિત્રો. કહાની પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.